અધ્યાય 11મો શ્લોક 54. હે પરંતપ, અનન્ય ભક્તિ દ્વારા જ હું મારા આ સ્વરૂપમાં ખરેખર જાણી શકાયો છું, પ્રત્યક્ષ અનુભવી શકાયો છું અને અંતે મારામાં એકરૂપ પણ થઈ શકાય છે. ભક્તિ નિસંદેહે મોક્ષ પ્રાપ્ત કરવાનો સર્વોત્તમ માર્ગ છે. ભક્તિનો સાર માત્ર ભગવાનની ઉપાસના કરવો નથી, પરંતુ પોતાનું અહંકાર ભૂલીને ભગવાન સાથે એકરૂપ થઈ જવું એ જ સાચી ભક્તિ છે. સાચો ભક્ત ધીમે ધીમે પોતાના વ્યક્તિગત અહંકારને ભૂલી જાય છે. તે પોતાને ભગવાનથી અલગ માનતો નથી. તેના જીવનનું કેન્દ્ર હવે હું રહેતું નથી, પરંતુ તું ભગવાન બની જાય છે. આ જ દિવ્ય પ્રેમની પરાકાષ્ઠા છે. અનન્ય ભક્તિ એટલે એવી એકનિષ્ઠ ભક્તિ જેમાં ભગવાન સિવાય બીજું કોઈ આશ્રય કે લક્ષ્ય રહેતું નથી. આવી ભક્તિ સાધકને ધીમે ધીમે આધ્યાત્મિક વિકાસના વિવિધ તબક્કાઓમાંથી પસાર કરે છે. સૌ પ્રથમ તેને ભગવાનની ઉપસ્થિતિનો અનુભવ થવા લાગે છે. પછી તેને ભગવાનનું દિવ્ય દર્શન પ્રાપ્ત થાય છે. ત્યારબાદ તે ભગવાન સાથે સતત આત્મીય સંબંધમાં જીવવા લાગે છે અને અંતે ભક્ત અને ભગવાન વચ્ચેનો ભેદ સંપૂર્ણપણે ઓગળી જાય છે. ભક્ત ભગવાનમાં એકરૂપ થઈ જાય છે. આ જ અનન્ય ભક્તિની પરાકાષ્ઠા છે.